દેવ દિવાળીએ શહેરના ભગવાન શ્રી નરસિંહજીનો 288મો વરઘોડો નીકળશે। ત્યારે આજે દેવ ઉઠી એકાદશી નિમિત્તે શહેરના તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજીના ચાંદલાની વિધિ યોજાઈ હતી। વર્ષોથી અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસિદ્ધ છે, તે જ રીતે વડોદરા શહેરમાં ભગવાન નરસિંહજીનો વરઘોડો પણ છે। આગામી તારીખ 15મી નવેમ્બરની કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી નિમિત્તે વડોદરાની આન બાન અને શાન સમા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ નરસિંહજી ભગવાનનો 288મો વરઘોડો યોજાશે। ભગવાન નરસિંહજીના તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાશે। ત્યારે આજે દેવ ઉઠી એકાદશી નિમિત્તે શહેરના તુલસીવાડી ખાતે ભગવાન શ્રી નરસિંહજીના ચાંદલાની વિધિ યોજાઈ હતી, જેમાં શ્રી નરસિંહજીના મંદિરના ટ્રસ્ટી શશિકાંત પરીખ સહિતના મંદિરના સભ્યો તથા ભક્તો આ ચાંદલા વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા। એટલે અહીંયા વિવાહ માટે અમે અહીંયા આવેલા છે। આ એક વડોદરાની આગવી ઓળખાણ છે। મહારાજા પણ એમાં સામેલ થાય છે। વર્ષો પહેલાં જ્યારે જસપાલસિંહ પોલીસ કમિશનર હતા, વડોદરા શહેર કર્ફ્યુમાં હતું, એ કર્ફ્યુમાં પણ આ નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળેલો હતો અને આ એની એક આન બાન અને શાન છે। અમદાવાદની અંદર જગન્નાથજીની જે રથયાત્રા નીકળે છે એ જ રીતે વડોદરાની અંદર પણ આ એક આગવી વિશિષ્ટતા ધરાવતો નરસિંહજી ભગવાનનો વરઘોડો છે।